નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરની સામાજિક કાર્યકર્તા બહેનોને અસ્થિર મગજની મહિલા મળી આવતા પોલીસને જાણ કરાઈ। પોલીસ દ્વારા અસ્થિર મગજની મહિલાને દાહોદ મોકલવા તજવીજ હાથ ધરી। જાલોદ આઈટીઆઈ કોલેજ ખાતે કાચા ઝૂંપડામાં અસ્થિર મગજની મહિલા છે તેની માહિતી જાલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સિસોદિયાને મળેલ હતી। આ માહિતી જાલોદ પોલીસને મળતા જાલોદ નગરની સેવાભાવી બહેનોનો સંપર્ક કરેલ હતો। સેવાભાવી બહેનો જીગીશા પંચાલ, પિનલ પંચાલ, નિમિષા પંચાલ તાત્કાલિક પોલીસ સાથે આઈટીઆઈ મુકામે પહોંચી ગયેલા હતા। પોલીસના સહકારથી સેવાભાવી બહેનોએ આ અસ્થિર મગજની બહેનને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે તપાસ અર્થે લાવવામાં આવેલ હતા। હોસ્પિટલમાં તમામ રિપોર્ટ નોર્મલ આવેલ હતા। ત્યારબાદ આ અસ્થિર મગજની મહિલાને નવડાવી વાળ કપાવી નવા કપડાં પહેરાવવામાં આવેલ હતા। પોલીસ દ્વારા આ મહિલાને પોલીસ સ્ટેશન લઈ જઈ તેની જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો। પોલીસ દ્વારા આ મહિલાને બાયડ ખાતે આવેલ જય અંબે વુમન સોસાયટી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવેલ હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।